નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું કનુભાઈ ગોરડિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ પ્રમેય 6.1 એટલે કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય એટલે કે થેલ્સો પ્રમેય એટલે કે બીપીટી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમેયને આપણે સાબિત કરીએ, આ પ્રમેયને આપણે શીખીએ એ પહેલા નીચલા ધોરણમાં શીખેલી કેટલીક બાબતો અહીંયા યાદ કરી લઈએ કે જે આ પ્રમેયની અંદર આપણે ઉપયોગ કરવાની છે. તો સૌપ્રથમ તો એક ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર તમે જાણો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ સમયે અહીંયા આ જે સૂત્ર છે એને યાદ કરી લો. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. હવે અહીંયા આપણે પાયો અને વેધને પણ ફરી યાદ કરવા છે, બરાબર? તો વેધનું જે સ્થાન છે એ ત્રિકોણ પ્રમાણે અલગ અલગ હોય છે, ત્રિકોણના પ્રકાર પ્રમાણે. તો અહીંયા સૌપ્રથમ લઘુકોણ ત્રિકોણ હોય આ રીતનો. જો ત્રિકોણ PQR એક લઘુકોણ ત્રિકોણ છે, એની અંદર અહીંયા P માંથી સામેની બાજુ QR ઉપર લંબ રેખાખંડ PM દોરેલો છે. તો આની અંદર જે QR જે છે એ પાયો છે અને PM છે આપણો શું છે? વેધ છે. આની અંદર આ પાયો છે અને PM આપણો શું છે? વેધ છે. આમ તો કોઈ પણ ત્રિકોણને ટોટલ 3 વેધ દોરી શકાય, પણ હાલ આપણે એક વેધ લઈ અને સમજવું છે, જે ઉપયોગ કરવો છે, બરાબર છે? જો આની અંદર આ લઘુકોણ ત્રિકોણ છે એટલે વેધ જે છે ત્રિકોણની અંદરની સાઈડ છે. આ રીતનો જો કાટકોણ ત્રિકોણ હોય તો કાટકોણ ત્રિકોણની અંદર આ જે વેધની આપણે વાત કરી રહ્યા છીએ, P માંથી જે વેધ દોરેલો છે, સામેની બાજુ QR ઉપર જે વેધ દોરેલો છે, જો કાટકોણ ત્રિકોણ હોય તો PQ બાજુ અને PM વેધ એકબીજા ઉપર ઓવરલેપિંગ થયેલા હોય. જો અહીંયા QR આપણે પાયો લઈએ તો PM વેધ થશે અને PQ પાયો લઈએ તો RM વેધ થશે. તો જ્યારે કાટકોણ ત્રિકોણ હોય ત્યારે બે વેધ છે એ કાટખૂણો બનાવતી બાજુઓમાં સમાઈ ગયેલા હોય છે, બરાબર છે? બેજો જ્યારે ગુરુકોણ ત્રિકોણ હોય એ સમયે જે વેધ છે એ સામેની બાજુને સમાવતી રેખા ઉપર આવેલો હોય. અહીંયા ધારો કે આ એક ગુરુકોણ ત્રિકોણ છે, PQR એની અંદર ખૂણો Q છે એ ગુરુકોણ છે, એટલા માટે આ ત્રિકોણને ગુરુકોણ ત્રિકોણ કહેવાય. તો P માંથી જે વેધ દોરેલો છે PM એ QR ને સમાવતી બાજુ ઉપર આ બહારની સાઈડ આવેલો છે. જુઓ, પાયો આપણો અહીંયા છે પણ વેધ ત્રિકોણની બહારની સાઈડ આવેલો છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ પ્રમેયની અંદર આ રીતના એક વેધ આપણા અંદરની સાઈડ આવેલો છે એવો ઉપયોગ કરવાનો છે અને એક વેધ આ રીતનો ત્રિકોણની બહાર આવેલો છે એનો ઉપયોગ કરવાનો છે. એટલે ખાસ તમને આ વસ્તુ મેં યાદ કરાવી છે, બરાબર? તો આપણે 1/2 પાયો ગુણ્યા વેધ સૂત્રનો ઉપયોગ કરીશું અને એક લઘુકોણ ત્રિકોણ માટે અંદર જે વેધ આવેલો છે એનો ઉપયોગ કરવાનો છે આ પ્રમેયની અંદર, અને ગુરુકોણ ત્રિકોણ આવેલો છે એની અંદર એક વેધનો ઉપયોગ કરવાનો છે, બરાબર છે? તો અર્થનો ઉપયોગ કરીશું. બીજું, આપણે છેલ્લે પ્રમેયના અંતની અંદર આ બાબતનો ઉપયોગ કરવાનો, એને પણ ફરી યાદ કરીએ. ધોરણ 9 ની અંદર આપણે શીખીને આવેલા છીએ કે એક જ પાયા ઉપર આ રીતના એક જ પાયા ઉપર અને બે સમાંતર રેખાઓની વચ્ચે જે પણ ત્રિકોણો આવેલા હોય એમના ક્ષેત્રફળ સરખા હોય એને આપણે યાદ કરીએ. જો અહીંયા ધારો કે AB પાયો છે આપણો, એક જ પાયો AB. હવે ત્રીજું કોઈ શિરોબિંદુ C છે રેખા L ઉપર આવેલો, પાયો છે એ રેખા M ઉપર આવેલો છે અને બિંદુ C જે છે L ઉપર આવેલું છે. હવે A અને C ને જોઈન્ટ કરો અને C અને B ને જોઈન્ટ કરો તો અહીંયા આપણને એક ત્રિકોણ ABC મળશે. બીજું એક બિંદુ D લીધું છે, D અને A ને D અને B ને જોઈન્ટ કરો તો અહીંયા બે ત્રિકોણો જે આપણને મળે છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD, એક જ પાયા ઉપર છે, બે સમાંતર રેખાઓની વચ્ચે છે, એટલે બંનેના ક્ષેત્રફળ કેવા હોય? સરખા હોય. આવા તો તમે એકથી વધારે એક જ પાયા ઉપર તમે અથવા તો સરખા પાયા ઉપર એવું પણ કહી શકાય. એક જ પાયા ઉપર અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા હોય અથવા તો સરખો પાયો આપેલો હોય, બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા હોય તો પણ એમના ક્ષેત્રફળ સરખા થાય. આ પ્રમેયની અંદર આપણે પાયો એક જ લેવાનો છે અને સામે રેખા ઉપર બે ભિન્ન બિંદુઓ આ રીતના લેવાના છે. છેલ્લે આનો પણ આપણે ઉપયોગ કરવાનો છે. અહીં એક જ પાયા AB ઉપર આવેલા ABC, ABD, ABE, અહીંયા કોઈ બિંદુ ધારો કે F લેવામાં આવે તો અહીંયા આ રીતનો ABE
ગમે એટલા જેટલા પણ તમે ત્રિકોણ લો તો બધાના ક્ષેત્રફળ કેવા હોય સરખા હોય વિદ્યાર્થી મિત્રો તો હવે આપણા પ્રમેયની શરૂઆત કરવા આપણે જઈ રહ્યા છીએ ખાસ વિદ્યાર્થી મિત્રો તમે એ કહેવું છે કે આ પ્રમેય છે નું વિધાન પણ તૈયાર કરી દેવાનું જો તમને એવું કહે કે થેલ્સના પ્રમેયનું વિધાન લખો અને તેને સાબિત કરો તો વિધાન જે છે એ પણ તૈયાર કરી દેવાનું છે બાકીનું બધું તો તમારે તૈયાર કરવું જ પડશે આકૃતિ પણ તૈયાર કરવી પડશે પક્ષ સાધ્ય સાબિતી આ બધું જ તૈયાર કરવાનું તો રહેશે પણ ખાસ હું તો એવું કહીશ કે વિધાન પણ મોઢે કરી દેવાનું તૈયાર કરી દેવાનું ક્યારેક તમને આ રીતનું પૂછાઈ શકે તો એનો એક ગુણ હશે થેલ્સના પ્રમેયનું વિધાન લખો અને તેને સાબિત કરો તેવા સમયે તમારા વિધાન જે છે ને એ પણ જાતે લખવાનું થશે બરાબર છે જો તમને વિધાન જ નહીં આવડતો હોય તો પ્રમેય આગળ વધશે ને આખો પ્રમેય તમને આવડતો હોય વિધાન ના આવડતું હોય તો તમારે ગુણ ગુમાવવાનો વારો આવે એટલે ખાસ આ જે વિધાન છે એ પણ તૈયાર કરી દેવાનું સૌપ્રથમ આપણે આ પ્રમેયનું વિધાન વાંચીએ પછી એને સાંકેતિક સ્વરૂપમાં ત્રિકોણનું જે નામ આપ્યું છે એ પ્રમાણે અહીંયા પક્ષ છે એમાં દર્શાવવાનું છે જો તો પૂરેપૂરું ધ્યાન આપજો પ્રમેય 6.1 આ પ્રમેયને સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય પણ કહેવાય છે આ પ્રમેયને થેલ્સનો પ્રમેય પણ કહેવાય છે અને આ પ્રમેયને બીપીટી પણ કહેવાય છે યાદ રાખજો ક્યારે પૂછી નાખે ક્યારે પૂછાણો નથી પણ બીપીટી કહે તો સમજવાનું કે પ્રમેય 6.1 જ છે અથવા તો એ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય છે અથવા તો એ થેલ્સનું પ્રમેય છે હવે જો વિધાન આનું જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે આ વિધાન છે આમ કમ્પ્લીટ બેઠે બેઠું શબ્દસર તૈયાર કરી દેવાનું છે જો હવે આ વિધાન ઉપરથી આપણે પહેલો પક્ષ લખવાનું છે એ પક્ષ તમને લખતા આવડવો જોઈએ બરાબર છે તો આવો એક ત્રિકોણ દોરી દેવાનું છે ત્રિકોણનું નામકરણ તમે ગમે તે કરી શકો બરાબર છે અહીંયા આપણે ABC એવું ત્રિકોણનું નામ આપ્યું છે બરાબર છે આ ત્રિકોણનું નામ તમે XYZ પણ આપી શકો PQR પણ આપી શકો અને એ રીતના ફેરવીને પણ પૂછી શકે હો પરીક્ષાની અંદર પેપર સેટર જે છે આ નામકરણ બદલીને પણ આની અંદર વિધાન તમને પહેલેથી લખીને આપે તો તમારે પછી એ રીત નામકરણ કરવાનું રહેશે બરાબર છે જો અહીંયા આ વિધાન ઉપરથી પક્ષ કઈ રીતનું લખી જાય શકાય તો જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા અહીંયા આ ત્રિકોણનું આપણે ત્રિકોણ ABC આપેલું છે એટલે અહીંયા પહેલેથી લખ્યું પક્ષમાં ત્રિકોણ ABC ની બાજુ કઈ લીધી છે BC ને સમાંતર રેખા કઈ છે DE આ DE ને સમાવતી કોઈ રેખા આ DE ને સમાવતી કોઈ રેખા બાકીની બે બાજુઓ AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે અહીંયા જે રેખા DE છે એ AB ને અહીંયા D બિંદુમાં છેદે છે AC ને અહીંયા E બિંદુમાં છેદે છે જો કોઈ ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને બે ભિન્ન બિંદુમાં છેદે તો જો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો જો અને તો આ જો અને તો એ વચ્ચેનો જે ભાગ છે એ પક્ષમાં આવે ક્યાં આવે પક્ષમાં આવે તો આટલો ભાગ એ પક્ષમાં પૂરો થશે જો બે વિધાન ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર રેખા બાકીની બે બાજુઓને AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે આટલા સુધીનો ક્યાં આવી ગયો એ પક્ષમાં આવી ગયું અને બાકીનો તો પછીનો આ જે ભાગ છે ક્યાં આવશે સાધ્યની આવશે અસાધ્યની અંદર આવશે તે બાજુ પર કપાતા રેખાખંડો તે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે છે એટલે કે ઉપરનો ટુકડો ભાગ્યા નીચેનો ટુકડો AD ભાગ્યા DB બરાબર AE ભાગ્યા EC AD ભાગ્યા DB બરાબર AE ભાગ્યા EC બરાબર છે તો આ રીતના તમને વિધાન આવડતું તો વિધાન ઉપર તમે પક્ષ બનાવી શકશો બરાબર છે અને જો આ રીતનું જો પ્રમેય બેઠે બેઠું જો પૂછાય તો આ રીતના પહેલથી તૈયાર કરીને જ રાખવાનું બરાબર પક્ષ આ રીતનું બેઠે બેઠું આપણે લખી દેવાનું છે હવે આપણે જે આપેલું છે પક્ષમાં લખ્યું જે સાબિત કરવાનું છે સાધ્યમાં આવ્યું છે તો આપણે સાબિતીની હવે શરૂઆત કરીએ તો આની અંદર અમુક ભાગને પહેલથી દોરેલા રાખ્યા છે અહીંયા આપણે ઉલ્લેખ કરવાનો બાકી છે વાસ્તવમાં તમારે અહીંયા આ જે અંદર આ જે તૂટક રેખાઓ મેં દોરી છે એ તમારા
ક્યાંય વિધાનની અંદર વર્ણન નથી તો આપણે લખવું પડશે અહીંયા સૌપ્રથમ BE અને CD દોરો બરાબર પહેલું તો આપણે શરૂઆત ત્યાંથી જ કરીએ BE અને CD દોરો BE અને CD દોરો તથા BE અને CD દોર્યા પછી આ જે અંદર બે લંબ રેખાખંડો દોરેલા છે એ પણ તૂટક રેખા આપણે પાછળથી દોરવાની છે એનો ઉલ્લેખ પણ આપણે કરવો પડશે તો અહીંયા લખીશું DM લંબ AC તથા DM લંબ AC અને EN લંબ AB દોરો EN લંબ AB દોરો બરાબર છે આ જે ઊંધો ટી કર્યો છે એને લંબ વંચાય બરાબર છે લંબનો મતલબ થાય છે કાટખૂણે આવેલો EN છે AB ને કાટખૂણે આવેલો છે DM છે AC ને કાટખૂણે આવેલો આખી બાજુ લીધી છો અહીંયા જ્યારે આપણે દોર્યા છે ત્યારે હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો હમણાં જ મેં ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તમને યાદ કરાયું 1 દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેધ હવે વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા આપણે પહેલા જે AB બાજુ છે ને આ AB બાજુ ઉપર બે ત્રિકોણો આવેલા છે પહેલા એ બે ત્રિકોણોના ક્ષેત્રફળ શોધવાના છે કયા ત્રિકોણો જો તમને થોડો ઉલ્લેખ કરી બતાવો અહીંયા AB બાજુ ઉપર એક તમને ત્રિકોણ આ ઉપરની સાઈડ દેખાશે આ રીતનો ADE આ જે ત્રિકોણ છે DE થી ઉપરના ભાગમાં આવેલો છે બરાબર એક ત્રિકોણ એની વાત કરીશું બીજો એક ત્રિકોણ છે BDE જેની એક બાજુ BD છે DE આપણે કરી દીધી અને બીજી એક બાજુ અહીંયા BE છે એટલે અહીંયા નીચેનો ત્રિકોણ BDE તો હવે તમને બંને ત્રિકોણો દેખાઈ ગયા હશે અહીંથી ઉપરના ભાગનો ત્રિકોણ આટલો અને નીચેના ભાગનો ત્રિકોણ જે ગુરુકોણ ત્રિકોણ દેખાય છે જો ઉપરનો જે ત્રિકોણ છે લઘુકોણ ત્રિકોણ દેખાય છે નીચેનો જે ત્રિકોણ છે તમને ગુરુકોણ ત્રિકોણ દેખાય છે તો ખાસ આ AB ઉપર જે બે ત્રિકોણો આપેલા છે પહેલા એના ક્ષેત્રફળ શોધવાના છે આપણે પૂરેપૂરું ધ્યાન આપજો તો 1 દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેધ જે સૂત્ર છે એનો ઉપયોગ કરી અને પહેલા ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ શોધી તો ADE બરાબર 1 દ્વિતીયાંશ જો આપણે સૂત્ર એ પાયો ગુણ્યા વેધ ગુજરાતી ભાષામાં લખવાની જરૂર નથી લખવું હોય તો લખી શકાય પણ જરૂર નથી એટલે નથી લખવું ADE ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ એમાં અહીંયા જુઓ આ AD છે અને પાયો લઈશું આપણે શું લઈશું AD ને પાયો લઈશું અને આ જે રેખાખંડ EN જે લીધો છે આને આપણે વેધ લઈશું EN જે છે એને શું લઈશું વેધ લઈશું તો EN અહીંયા વેધ થશે જોજો ફરી અહીંયા AD પાયો ગુણ્યા વેધ EN બધું આ સાઈડ બધું AD બાજુ ઉપર જ ચાલી રહ્યું છે હવે નીચેનો ત્રિકોણ જુઓ ત્રિકોણ BDE ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ આપણો લખવાની જરૂર નથી હવે પહેલા લખવું પડતો ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ એવું લખવું પડતું જૂના અભ્યાસક્રમમાં અત્યારે એક BDE લખો એટલે સમજાય કે ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ ફરી ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર 1 દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેધ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો હમણાં જ મેં સમજાવ્યું જો આ ત્રિકોણ AD છે લઘુકોણ ત્રિકોણ હતો એટલે આ વેધ એની અંદરની સાઈડ આવેલો હતો હવે ત્રિકોણ BDE જે છે એની અંદર જુઓ તો આ BD નો પાયો છે આટલો અહીંયા BD શું છે પાયો છે ગુણ્યા વેધ EN છે એની સમાપ્તિ રેખા ઉપર બહારની સાઈડ આવેલો છે આ ત્રિકોણ તો આટલે નીચે પૂરો થઈ જાય છે પણ EN વેધ છે એની સમાપ્તિ રેખા ઉપર બહારની સાઈડ આવેલો છે બરાબર છે તો અહીંયા વેધ ક્યાં આવેલો છે ત્રિકોણ BDE ની બહારની સાઈડ આવેલો છે બરાબર તો આ બંને ત્રિકોણ આપણે લીધા ત્રિકોણ ADE અને ત્રિકોણ BDE એ એક જ AB બાજુ ઉપર આવેલા બે ત્રિકોણ લીધા અને ક્ષેત્રફળ હવે શું કરવાનું છે આ બંને ત્રિકોણો છે આપણા ક્ષેત્રફળોનો ડાબી બાજુ જમણી બાજુનો ભાગાકાર કરી દેવાનો છે તો અહીંયા ડાબી બાજુનો ભાગાકાર કરીએ તો અહીંયા અંશની અંદર ADE લખી દઈએ છેદમાં લખીએ BDE
બરાબર અહીંયા પણ જમણી બાજુ જે પહેલા ત્રિકોણની બાજુ છે અંશમાં લખી દઈએ 1/2 ગુણ્યા AD ગુણ્યા EN છેદની અંદર BDN નો જે છે એને લખી દે. હવે કામ કરીએ આમાં આપણે DB લખેલું છે તો BDA લખાય DBA લખાય પણ આપણે DB રાખીએ એટલે એકરૂપતા સમરૂપતા જળવાય. છેદની અંદર 1/2 ગુણ્યા DB ગુણ્યા EN. ચલો હવે આપણે જેટલું ઉડતું એટલું ઉડાડ દઈએ તો અહીંયા 1/2 ઉડી જશે EN ઉડી જશે બરાબર અંશની અંદર વધ્યા AD છેદની અંદર વધ્યા DB અને આને કહી દઈએ પરિણામ 1. ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે હાલ AB બાજુ પર બે ત્રિકોણો હતા એની વાત કરી. પહેલા DE થી ઉપર જે ત્રિકોણ હતો એને આપણે નીચે જે ત્રિકોણ BD હતો એના વડે ભાગી દીધો અને તો પરિણામ 1 મળી ગયું છે. હવે બાજુ બદલો, હવે સાઈડ બદલો, હવે આ સાઈડ ઉપર આવી જુઓ તો આ AC સાઈડ ઉપર પણ તમને બે ત્રિકોણ દેખાય. એક ત્રિકોણ તો હતો એનો જ છે ADE અને બીજો ત્રિકોણ જે છે નીચે એક બીજો બને છે જો અહીંયા DEC જેની બાજુ એક DE છે બીજી EC છે અને ત્રીજી DC છે બરાબર છે. અહીંથી તમને ચોખ્ખા દેખાય છે જો બંને ત્રિકોણ ઉપરનો ત્રિકોણ ભાગ્યા નીચેનો ત્રિકોણ સેમ આની જેમ ને જેમ જ પ્રોસેસ કરવાની છે. અહીંયા AC બાજુ ઉપર આવેલા બંને ત્રિકોણ અહીંયા લેવાના છે. ઉપરના ત્રિકોણને આપણે નીચેના ત્રિકોણ વડે ભાગી દેવાનો છે. ક્ષેત્રફળ પહેલા આ રીતના મેળવી દઈશું બરાબર છે. પહેલા ત્રિકોણ AD હા ભેદ આ વખતે બદલાશે. આ વખતે AE પાયો અને DM ભેદ લઈશું આપણે. તો પહેલા ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ પાયો અને ભેદ બદલાશે અહીંયા ADE બરાબર 1/2 ગુણ્યા પાયો છે AE લઈશું અહીંથી જો પાયો AE વેદ DM પાયો AE ગુણ્યા વેદ DM. હવે ઉપરના ત્રિકોણ પછી નીચેના ત્રિકોણ ઉપર આવી જાવ. જો આ ત્રિકોણ દેખાય છે DEC ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ DEC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા હવે પાયો EC ગુણ્યા વેદ એનો એ રહેશે DM જ રહેશે. જો આ જે વેદ છે આ એક ગુરુકોણ ત્રિકોણ છે એટલે વેદ DM છે અને સમાપ્તિ રેખા પર બહારની સાઈડ આવેલો છે એટલા માટે EC ગુણ્યા DM EC ગુણ્યા DM અને હમણાં અહીંયા કર્યું તો એમને ઉપરના ત્રિકોણને નીચેના ત્રિકોણ વડે ભાગી દઈશું બરાબર. ADE ભાગ્યા DEC ADE છેદમાં DEC બરાબર જે ADE નું ક્ષેત્રફળ મળશે 1/2 E ગુણ્યા DM એને અંશમાં લખી દઈએ 1/2 ગુણ્યા AE ગુણ્યા DM AE ગુણ્યા DM અને 1/2 EC ગુણ્યા DM DEC નું ક્ષેત્રફળ છે 1/2 ગુણ્યા EC ગુણ્યા DM. ચલો અહીંયા પણ જેટલું ઉડતું હોય એટલું ઉડાડ દો તો 1/2 ઉડી જશે DM ઉડી જશે અંશમાં વધશે AE છેદમાં વધશે EC આને કહી દઈએ પરિણામ 2. ઓકે તો આ રીતના ડાબી બાજુ ઉપર AB બાજુ ઉપર આવેલા બે ત્રિકોણોનો ભાગાકાર કરીને એક પરિણામ મેળવ્યું. AC બાજુ ઉપર આવેલા બે ત્રિકોણોનો ભાગાકાર કરીને પરિણામ 2 મેળવ્યું. અને હવે વિદ્યાર્થી મિત્રો હમણાં છેલ્લે સમજાવ્યું હતું કે એક જ પાયા ઉપર બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા ત્રિકોણનું ક્ષેત્રફળ કેવા હોય સરખા હોય. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આપણે આ રીતના તમને બતાવી દઉં જો ખા ચોખ્ખું તમને દેખાય છે. અહીંયા D લખેલો છે અહીંયા E લખેલો છે અને ચોખ્ખું આખું સીધું જ દેખાઈ જશે. જો હે એક ત્રિકોણ અહીંથી આમ આવી રહ્યો છે ને એક ત્રિકોણ અહીંથી આમ પાયો ઉપરની તરફ છે પાયો DE ઉપરની તરફ છે નીચે BC બાજુ છે આપણે બરાબર છે
તો એક જ પાયા DE અને બે સમાંતર રેખાઓ DE અને DC ની વચ્ચે આવેલા ત્રિકોણો, પાયો અહીંયા છે, અહીંયા પાયો ઉપરની સાઈડ છે અને આ બે ત્રિકોણો જે બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે, તો આ બંને ત્રિકોણોના ક્ષેત્રફળ કેવા હોય? સરખા. જો આકૃતિમાં અહીંયા એક જ આ પાયો જે છે, પાયો DE, ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC, એક જ પાયા DE અને સમાંતર રેખાઓ DE અને BC ની વચ્ચે આવેલા ત્રિકોણ છે, એટલે એમના ક્ષેત્રફળ કેવા હોય? સરખા. બરાબર છે. આ વિધાન છે, આપણે એને વ્યવસ્થિત લખી દઈએ અને એને પરિણામ 3 કહી દઈએ. જુઓ, પૂરેપૂરું ધ્યાન આપજો. તો અહીંયા ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC એ એક જ પાયા DE અને BC સમાંતર DE, BC સમાંતર DE ની વચ્ચે આવેલા છે. ભાઈ ત્રિકોણ BDC, સોરી BDE રેડી છે. ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC એ એક જ પાયા DE અને BC સમાંતર DE ની વચ્ચે આવેલા છે. આ રીતના આ પાયો છે આપણો અને નીચેની તરફ આમ ત્રિકોણ નીચેની સાઈડ આવે છે, શનિવારની નીચેની તરફ નીકળે છે. તેથી BDE બરાબર DEC, આને કહી દઈએ પરિણામ 3. બરાબર છે. તો અહીંયા BDE અને DEC ના ક્ષેત્રફળ કેવા થશે? સરખા થશે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. અહીંયા આપણને ADE છેદમાં BDE મળેલા છે, અહીંયા ADE છેદમાં DEC મળે છે. ગમે તે તમે એકને ચેન્જ કરો તો ડાબી બાજુ સરખી થઈ જાય. જો આને આપણે એમ નામ રાખીએ ADE છેદમાં BDE ભલે એમ નામ રહ્યા. બરાબર છે. તમારે આને ચેન્જ કરતા સમજાવવા માટે છે, તમારે કશું લખવાનું નથી અંદર. બરાબર, આ તો ખાલી તમે સમજાવવા માટે કહું છું કે અહીંયા આને આપણે એમ નામ રાખીએ. અહીંયા જે DEC છે એની જગ્યાએ BDE આપણે લખી શકીએ. તમારો ચેક કરવાનું નથી, લખવાનું નથી, પણ તમને હું સમજાવી રહ્યો છું. તમારે તો ચોખ્ખે ચોખ્ખો જેમ સેમ પ્રમેય તો લખી જ દેવાનો છે. હમણાં જો લખાવું છું એ રીતના. બરાબર છે. તો અહીંયા DEC અને BDE બે સરખા છે, તો શું DEC ની જગ્યાએ આપણે BDE લખી શકીએ? તો લખી શકીએ. હા, બંને સરખા છે એટલા માટે લખી શકીએ. બંનેના ક્ષેત્રફળ સરખા છે એટલા માટે આપણે આને લખી શકીએ. તો હવે તમે જુઓ, ADE ભાગ્યા BDE, ADE ભાગ્યા BDE, ડાબી બાજુ કેવી થાય? સરખી. તો જમણી બાજુ પણ કેવી થાય? પરિણામ એક અને બેની સરખી જ થાય. તો અહીંયા આપણે લખી શકીએ પરિણામ 1, 2 અને 3 પરથી પહેલા પરિણામ હતું AD છેદમાં DB બરાબર AE છેદમાં EC, AE છેદમાં EC. બરાબર છે. આ રીતના આપણું પ્રમેય અહીંયા શું થાય છે? પૂર્ણ થાય છે. બરાબર છે. તો આ રીતના આપણને જો સાધ્યની અંદર જે વસ્તુ જોતી હતી મળી ગઈ છે. AD છેદમાં DB બરાબર AE છેદમાં EC. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આ વસ્તુ છે મેં રાઉન્ડ કરી તમને બતાવી છે. આપણે અહીંયા તમારે કોઈ અંદર રાઉન્ડ કરીને બતાવવાના નથી. તમારે તો સીધું ચોખ્ખે ચોખ્ખું આ પ્રમેય આ રીતનું આમ લખી જ દેવાનું છે. છેલ્લે આ બધું લખ્યા પછી સીધું જ લખી દેવાનું પરિણામ 1, 2 અને 3 પરથી AD ભાગ્યા DE બરાબર AE ભાગ્યા EC. આવો સરસ મજાનો પ્રમેય છે. વિદ્યાર્થી મિત્રો, જો એમ નહીં કહું કે 99.99% પ્રમેય પછી એવું નહીં કહું
હું એવું કોઈ 100% પૂછાય પ્રમેય. પ્રકરણ 6.1 માં એ પ્રમેય સાબિત કરવાનું પૂછાઈ જાય, ભાગ્ય જેવું બને કે આ પ્રમેય ના પૂછાય. કદી એવું બનશે જ નહીં. એટલે પ્રમેય પહેલથી તૈયાર જ રાખવાનું. પહેલથી તમારા રોકડા ગુણ છે આ પ્રમેય તૈયાર કરી જ દેજો, ભૂલતા જ નહીં. બરાબર છે? ભૂલ્યા વગર આ પ્રમેયનું આખું વિધાન પણ તૈયાર કરી દેજો. આનું પક્ષ, સાધ્ય, સાબિતી. આ વિદ્યાર્થીમાં ખાસ કહું છું કે જો તમને આકૃતિ આવડતી હશે ને તો તમારા પ્રમેય ગોખવું નહીં પડે. જો ગોખ્યું તો વારંવાર ગોખવું જ પડે, પછી ભૂલી જવાય. પણ જો સમજીને તમે તૈયાર કર્યું છે, તમારા મગજની અંદર આ ફિગર હશે, આ આકૃતિ હશે ને, તો આકૃતિ જોઈને તમે આખું પ્રમેય છે ને લખી શકશો. એટલા માટે ખાસ આ પ્રમેયની પહેલે આકૃતિ ખાસ તૈયાર કરી દેજો. મેં તો તમને એવું કહ્યું કે વિધાન પણ તૈયાર કરી દેજો. બરાબર છે? વિધાન તૈયાર કર્યા પછી પહેલી આકૃતિ દોરી દેવાની. વિદ્યાર્થી બીજું કહું કે આકૃતિ મેં સાઈડમાં દોરી છે થોડી, આના ડાબી બાજુ મેં લખાણ લખ્યું છે. તમને એવું લાગે કે આકૃતિ મારે વચ્ચે પેજમાં દોરવી છે, જો આના કરતા વ્યવસ્થિત મોટી આકૃતિ દોરવી છે તો આની આ જ આકૃતિ તમે પેજમાં વચ્ચોવચ્ચ દોરી શકો. પક્ષ, સાધ્ય, સાબિતી બધું પાછળથી લખી દેવો તો ચાલે. કોઈને આકૃતિ પહેલા પક્ષ, સાધ્ય લખવું હોય તો લખી શકાય. બરાબર છે? તો આ રીતના પહેલી આકૃતિ દોરી દેવાની, પછી પક્ષ, સાધ્ય, સાબિતીની શરૂઆત કરવાની. તો સરસ મજાનો પ્રમેય છે. થોડું લોંગ લાગશે તમને, પણ આપણને આના ધાર્યા ગુણ મળવાના છે. એટલે સહેજ પણ આળસ રાખ્યા વગર, સહેજ સમય બગાડ્યા વગર આ જે પ્રમેય છે એને વ્યવસ્થિત તૈયાર કરી દેજો. વિદ્યાર્થી મિત્રો આ જે ચેપ્ટરનો આપણે થિયરી ભાગ 1 હતો એની અંદર મેં થોડી થિયરી સમજાવી છે. આ જે થિયરી ભાગ 2 ની અંદર મેં તમને પ્રમેય સમજાવ્યો છે. હજુ આ પ્રકરણની જે પણ થિયરી છે હું થિયરી ભાગ 3 ની અંદર મૂકવાનો છું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો મારા વિડિયો છે અચૂક જોવાનો પ્રયત્ન કરો અને શીખવાનો પ્રયત્ન કરો. જો આગળ પણ જે ચેપ્ટરો ચાલી ગયા છે ને બધાને પ્લેલિસ્ટમાં મૂકી દીધા છે. આપણી YouTube ચેનલ ઉપર પ્લેલિસ્ટની અંદર તમામ ચેપ્ટરો જેટલા ચાલી ગયા છે મૂકેલા છે. હાલ પ્લેલિસ્ટમાં તમે પ્રકરણ 1, પ્રકરણ 2, પ્રકરણ 3, પ્રકરણ 5, પ્રકરણ 14, પ્રકરણ 13 આ બધાના પ્લેલિસ્ટમાં મૂકેલા છે વિડિયો. તો ખાસ એને જોઈને દાખલા શીખવાનો પ્રયત્ન કરજો. અને વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.